બનાવે છે આજે જમવાનું? આજે હું બનાવવા જઈ રહી છું પિઝા. પિઝા. આ છે કેચઅપ. હા. આ પિઝા પાસ્તાનું સોસ છે અને આ ટોપિંગ છે પિઝાનું અને આ સોસ છે. વાવ. બે ટાઈપના અલગ અલગ લાવી છું કંપનીના. અને આ છે મેયોનીઝ, આ શેઝવાન ચટણી. આ બધા સોસ આપણે આમાં મિક્સ કરીશું. અને આ જે પિઝાનું બેઝ છે મેં અલગ અલગ કંપનીનું યુઝ કરેલ છે. અને બે ટાઈપના ચીઝ યુઝ કર્યા છે. એક તો ચીઝ સ્પ્રેડ છે અને એક મોઝરેલા ચીઝ છે. આમ લાંબી ખેંચાઈ દે આ જ છે ને? હા, એક છે. હા. અને એક હજી પણ ચીઝ યુઝ કરવાની છે. ઓકે. વેરી ટેસ્ટી. વાવ. અને એક ચીઝ ક્યુબ પણ લીધેલું છે મેં. અમૂલ ચીઝ. હા, અમૂલ ત્રણે વસ્તુ અમૂલની જ યુઝ કરેલી છે. બધું બ્રાન્ડેડ એમ? હા. અને આ ચીલી ફ્લેક્સ ઓરેગાનો છે. હા. એ આ કંપનીના. અને અહીંયા મિક્સ વેજીટેબલ લીધું છે. પનીર છે, કેપ્સિકમ છે, ઓનિયન છે, જેલેપીનો છે, કોર્ન છે અને ટોમેટો છે. વાવ. હવે હું જઈ રહી છું બનાવવા માટે. સ્ટાર્ટ કરી રહી છું. અને આપણે લઈ લઈશું પિઝા બેઝ. બધા સોસ મિક્સ કરી લીધા છે. બધાને પ્રોપર મિક્સ કરીને અને ઉપર આપણે સ્પ્રેડ કરી દઈશું. બહુ સ્પાઇસી નથી રાખ્યું કારણ કે નાના છોકરા પણ ખાઈ શકે આને. એટલે બહુ શેઝવાન ચટણી નથી નાખી. કેચઅપ નાખી તો તેનાથી થોડી સ્વીટનેસ પકડાય. જોઈને મોઢામાં પાણી આવી રહ્યું છે. હવે આમાં આપણે વેજીટેબલ ગાર્નિશ કરીશું. કેપ્સિકમ છે, પનીર છે, આ જો તમારે કોઈ ઘરમાં નાનું બેબી ખાવાનું હોય તો આ જેલેપીનો યુઝ ના કરતા કારણ કે આ બહુ સ્પાઇસી હોય છે. તમે ખાધેલા જ હશે પણ મને સ્પાઇસી થોડું વધારે ભાવે છે. આ ઓનિયન છે. મેં એને બધા ચોરસ શેપમાં કટ કરી લીધા છે. ટોમેટો. દેખાવમાં તો બહુ સરસ લાગી રહ્યું છે. સ્વાદમાં પણ બેસ્ટ રહેશે. સ્વીટ કોર્ન સ્પ્રિંકલ કરી રહી છું. આ તો આખું ભરાઈ ગયું છે. આટલા બધા વેજીટેબલ્સ. મેન આઈટમ ક્યારે આવશે આમાં? હવે આમાં આપણે મોઝરેલા સ્પ્રિંકલ કરીશું. હા, ચીઝ. ઓકે, સ્લીટ. હવે આપણે આ જે ચીઝ સ્પ્રેડ છે એના થોડા સા ડોટ મૂકીશું ગાર્નિશિંગ માટે. આજે આપણે પિઝા ખાવા જતા છે ત્યાં રીતે થોડા ડોટ હોય છે ચીઝના. એવી રીતે આપણે અહીંયા ગાર્નિશ કરીશું. જલ્દી બનાવો, મને મોઢામાં પાણી આવી રહ્યું છે. રેડી થઈ જશે. હવે આપણે આ જે નોર્મલ ચીઝ ક્યુબ હોય છે એ આપણે લઈને રાખીશું. એનાથી પિઝા બહુ ચીઝી લાગશે. અને થોડું નાખીશું. હજી થોડું ચીઝ નાખી દઉં છું. મારા હસબન્ડને થોડું ચીઝી વધારે પસંદ છે. મને ચીઝી બહુ ભાવે છે. એકદમ યમ્મી. એકદમ. પછી ઓરેગાનો એ થોડો સ્પ્રિંકલ કરીશું અત્યારે. બાકીનો પિઝા થઈ જાય પછી ઓરેગાનો અત્યારે થોડું કરી લઈએ સ્પ્રિંકલ. હવે આની ઉપર બટર ગેસ ચાલુ કરી દઈએ. થોડું ગરમ થાય પછી બટર સહેજ હીટ થવા દઈએ આપણે એને. ત્યારબાદ આને લો ફ્લેમ ઉપર થવા દઈશું. કેટલી વાર સુધી આનો વેટ કરવું પડશે? કેટલો ટાઈમ લાગશે? 5 મિનિટ